ગાઈસ તો વાગી ગયા હે આજના છે ને 9:30 અને અમારે ભેં વ્યાણી હે કયું ની બિસાડી હે ને આવી રીતની કરતી હતી. આજે આપણે વ્લોગ થોડોક વહેલો ચાલુ કરી દીધો છે. હવે જોઈ શું થાય. આપણે પાડી બેન પધાઈ રહ્યા હે. કોંગ્રેચ્યુલેશન્સ કહી દિયો મને. કોંગ્રેચ્યુલેશન. આવ્યા છે બેબી ગર્લ. યસ મારું બેબી ગર્લ આવી ગયું. બેટા તું તો બહુ વાઈટ જોરાવી તેન તાર મમ્મી બે યો ભાઈ અમને બહુ વાઈટ જોરાવી. કાટના કદો કાટના ગંધારી. જતા એ તો હજી તું જૈનમીન તું તો બહુ વાઈડી ભાઈ. બેબી ગર્લ આવ્યા છે. 2 બોય હતા. એક બોય ભગવાન ને ઘરે વયો ગયો. એક બોય હજી મારે બેઠા હે ઓલ બાજુ. અને આજકાલ બેબી ગર્લ આવ્યા હા. એકલી વ્યાઈ ગઈ કઈ પણ તકલીફ વગર. આપણે કઈ તકલીફ નથી દીધી એની કઈ તકલીફ નથી લીધી બહુ જાજી. એકલી વ્યાઈ ગઈ હે નો ટેન્શન વગર ટેન્શન ની વ્યાઈ ગઈ. હવે ટ્રેક્ટર વાળા હે નહીં ઘરે. ઈ ગયા હે માંડવી પાડવા. એને કઈ ખબર હે નહીં. ઈ કેતા હતા કે વ્યાઈ તો મને ફોન કરજે કે જરૂર પડશે ને તો હું આવી. કેમ કે અજાયણી ભીંસ છે કદાચ પેટ કાઢે તો આપણે ખબર ના પડે. અજાણ્યા માલ ની ખબર ના હોય. હવે આ બધા ઘરના માલ હે. ઈ કદાચ વ્યાય તો આપણે ટેન્શન ન રહે. આપણે એની બધી ખબર હોય. આને આપણે ખબર નહોતી પણ કોઈ પણ ટેન્શન વગર હવે આરામથી વ્યાઈ ગઈ ને કઈ વહાણ એને નથી. અને બેબી ગર્લ આવી ગયા છે. આપણે બેબી ગર્લ તો ગાઈસ આ બેન છે ને ભેંસો હારે એટલી વાતું કરતા હોય ને નવી પાડી જે આજે આવી છે ને એના હારે વાતું કરવા માંડે છે. ઈ સાંભળે હે પણ અટણથી જ સાંભળવા માંડી હરેક વાત મારી. જો એને મમ્મી પાસે જાઉં હે. અમે અહીંથી છે ને ટ્રાય કરી હે મમ્મી આગળ પૂગવાની. હવે કઈ પૂગી ખબર નહીં પણ અહીં અડધી કલાક છે તમે ઊભા ખાઈ ખાલી. તો જન્મ ત્યાંથી તમે ટેવ પાડી દીધો પછી સમજાય જ જઈને ને. હવે જો એ આને કાન જો કાન સડાવીને જાકે આપણે ટોટલી વાત સાંભળશે હવે આપણી. હાલો જઈએ આપણે. હાલો મમ્મી પાસે. ચંપુ આનું નામ ચંપુ. ધીસ ઇઝ અ બાહુબલી. આઈની छोटी सिस्टर चंपू और ये इसका मालिक. કેટલા ખુશ છે રે હું પાડી આવી ગઈ. હારું હારું પાડી. હાલો ગાઈસ તો કેટલા વાગ્યા ને કઈ ખબર નથી પણ હે ને પાડુડી હજી ભૂખી નથી. એને પાતી હતી પણ એની હે ને ગર ખાધો. ગર વાળી આંગળી જરીક દીધી મોઢામાં તો એ ઘડીક વાર સુઈ હે પણ હજી હે દૂધ નથી પીધું. મેં હે ને ભીના ખીલ પાડી લીધા હે એટલે હજી જર નથી પડી પણ એને મોર પાડી લીધા. એમ કેતા હોય જર વહેલી પડી જાય અને એને હે ને આ બધું દુખતું હોય ને ઉ ને આસન ને તો થોડુંક એને ફોરવું પડી જાય. તે એટલે થોડીક દોવાની હોય. થોડોક ટાઈમ તો ઉમે થોડીક જ દોવાનું હોય. આપણે હે ને થોડોક ટાઈમ આખી ના દોવાય. ભીને હે ને તાવ આવી જાય. મારાથી એક ફેર હે ને મને ભૂલમાં જો આ ભીં છે ને એને આખી દોવાઈ ગઈ હતી. મને ખબર તો એટલી બધી નહોતી પડતી કઈ. પછી એને દૂધિયો તાવ આવી ગયો હતો એટલે મને હવે બધી ખબર છે. એટલે હે ને આપણે આપણી સેફટી રાખીને થોડીક દોઈ. એને છોકરીને પીવાય ને એટલું દૂધ થોડું કાઢી લીધું ત્યારે આસરમાંથી. એટલે ત્યારે આસરે ફોરા પડી જાય. એનું કંઈક ફોરું પડી જાય. જર તો કેટલા વાગે પડે કંઈ ખબર નહીં. અને કેટલા વાગ્યા ની એ મને ખબર નથી ગઈ. કેટલા વાગ્યા ખબર 11:30 થયા હે. 9:30 વાગે વ્યાણી છે. તો હે ને એ તો જો નીણનો પૂરો નાખ્યો હોય તો એ ખાધો. થોડોક ડૂસો ખાધો. થોડાક ડોકા પાડ્યા તો ઘૂઘરી બાફીને ખવડાવી તો એ ખાધું. અને હવે હે ને ગરમ પાણી ગરવારું કરી અને એને મારે પાવાનું છે ગરમ પાણી. પણ અઘડી નહીં ઘડીક વાર પછી પાઉં પછી જર પડી જાય. પછી એને હે ને ગરમ પાણીથી નવરાવી અસલ ફોરી પડી જાય પછી એને ઢારિયામાં લઈ લે એટલે હે ને એ બાયણે ટાઈટ ના પડે. વ્યાણું હોય એટલે થોડુંક કમજોર હોય માલ એટલે એને ટાઈટ સડી જાય. પછી એટલે થોડુંક આપણે સેવા કરી જેટલી થાય એટલી કરી. બાકી તો મારા પાસે બીજું જ કંઈ હથિયાર હે નહીં. હું કંઈ સેવા કરું કે મારા પાસે એવું મસ્તીનું કંઈ ઢાર્યું નથી કે એવા કાંઈ હોલ નથી કે જેમાં હું એને પૂરીને રાખું. એવી બધી કંઈ સુવિધા આપણી પાસે હે નહીં. જે સુવિધા હે એમાં એને આપણે પૂરું હે ને સેવા કરશું એમાં જેટલી આપણે થાય એટલી એમ. અને ઓલા બેન તો હુઈ ગયા હે. બે વિનભાઈ ભેગા હે. જો ત્યાં પાડી ભેગી રાખી છે. ત્યાં બે હુતા હે. જો ઓલો ગમાણમાં બેસી ગયો ઘડીક વાર ઊભો હતો. ઓલી બે એકબીજાને જોતા હતા કે આ કોને. અને અમારે જો ટ્રેક્ટર વાળા આવી ગયા હતા. હવે જાગવાનું હે અમારે. જર પડે ને ત્યાં સુધી તો જર જઈ કઈ પડે એનું કઈ નક્કી હોય નહીં. એટલે હે ને મગુબેન ને ઘરેથી થોડુંક દૂધ લેવા ચા પીવા હાટું બસ નીંદર આવે. હવે એક તો થાયકા હોય એટલે હે ને ટ્રેક્ટર આયકા હોય
દાસુ એવડું થઈ ગયું હે મારે કોઈ દૂધ. હું કહું તમે દૂધ લેવો, મારે પાણી ગરમ થાય છે, ભીનું ધ્યાન રહે ને પાડીનું ધ્યાન રહે. તમારે 3 ધ્યાન રાખવા, અહીંથી એક કામ કરવું સારું કા. બાકી જો મારી ભેહાડી ઊભી હે શાંતિથી, અને આની દૂધ અહીંયા ટીંગાડી દીધું. ઢાંકણા વગરની કેટલી લઈને ગયા હતા તમે? એવું થાવ લ્યો. બાકી જો બીજો દૈરો બધો બેઠો હે, આ મથુભાઈ બેઠા હે, ઓલા બેબીનભાઈ સાનવાના બેહી ગયા. પાદન ઘડીક વાર અજીબ લાગ્યું હતું, પણ પછી હવે કઈ વાંધો નથી, હવે બેઠો હે શાંતિથી. તો હાલો હવે કેટલીક વાર લાગે જોઈ વાઈટ જોઈએ હવે. હાલો ગાઈસ, 1 વાગી ગયો હે રાતનો, હજી જર પડી નથી. હવે તો બસ આમ હાને હાવ કઈ પડે કઈ આમ બહુ દેખાતું નથી. જોજી હવે બસ છે ઈ નહીં બિચારીને બેહૂટ કરે છે હજી એ, અને અમે બે હે ને ટાઈટ પડે. અને જો સાહેબ ચા પાણી પીધા અને આમ કરે થાયકા હે એ, અને હું એ બે થાયકા હઈ. પણ હવે જર ના પડે ત્યાં સુધી તો અમારે બેને એડજસ્ટ કરવાનું જ છે. અને ટાઈટ અટાણ બહુ પડે હે, જને પાછલી રાઈતી બહુ પડે. 1 વાગ્યો હે, માથે 4 મિનિટ થઈ હે. પાડીબેન હુઈ ગયા હે, કંઈ પણ અવાજ કર્યા વગર શાંતિથી. કંઈ ભૂખીને હે નહીં, નકર તો રાયડું દે. કંઈ નહીં, પાવાની ટ્રાય કરી મેં, પણ અઘડીને પીધું નહીં. આંગળી લીધી, ગર ખાધો, પણ બૂમ પીધું નથી હજી. પણ હવે હુઈ નહીં, પેલા એને પાઈને જ હુઈ, એટલે રાઈતી ભૂખી ના થાય. પણ હવે જર પડે તો અમે છૂટા થાય. હવે કેટલા વાગે જર પડે ભગવાન જાણે. વાગી ગયા આજના 2:45 અને જર પડી ગઈ છે મેડમ. હવે તમે જર પડી આખી રાત, તમે મને 3 વાગી ગયા. મેં કબ સોઉં, કબ ઉઠું, કબ સોઉં, કબ ઉઠું, ક્યાં કરું. હાલો ગરમ પાણી મૂક્યું હા મેડમને નવરાવવા માટે, બરોબર. અને આપણે હવે જર નાખી આવી. હાલો હવે જર નાખવા જ આવી છે. ત્યાં જ પાવડો પડ્યો છે. એક કામ કરો, ખાલી લોહી જ લઈ લ્યો. ઓલું પતરાનું લોહી કેમ ગયું. 3 વાગી ગયા, માથે 6 મિનિટ થઈ ગઈ છે. પાડુડીને બેનાયરું જાલીને પાઈ દીધી છે. ભીને ગરમ પાણી કરીને મસ્ત નવરાવી દીધી છે. હવે છે ને જરીક તેલ ગરમ કરવાનું હે, બરોબર. અને અટાણે જ મારીને એ તેલ બધે સોપડી દેવું હોય, નમણ ઉપડી જાય, બરોબર. તો હાલો પેલા ઈ કામ હવે એક બાકી છે કાલે. હવે 2 માં દીકરી રાયડું ના દેજો, સાની મની બેસી જાય. સોરી ભીલડું એટલે આખો ઘુમરો લે બગડીને ધૂળ સાથે જશે પરજા.